નમસ્કાર દોસ્તો, ખેડૂતની સરકાર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। હવે દોસ્તો આપણે વાત કરવાની છે કે જેમ કે ખેડૂત સહાય પેકેજ ખેડૂતોને ઓછા કેમ મળ્યા છે। કારણ કે રાજ્ય સરકારના જેમ કે 10,000 કરોડ રૂપિયાના ઐતિહાસિક કૃષિ રાહત પેકેજ પર જામનગર જિલ્લાના ખેડૂતોને પ્રતિસાદ, આભાર અને નારાજગીનો મિશ્ર રાગ દેખાઈ રહ્યો છે। તો અમુક લોકોને જેમ કે ઓછા મળ્યા છે પૈસા, તો અમુક લોકોને જેમ કે 44,000 પૂરેપૂરા મળી ગયા છે। અને તમને જેમ કે હું વિસ્તૃત રીતે તમને હું માહિતી આપી રહ્યો છું। એક તરફ ખેડૂતોએ માવઠાના માર સામે સરકારે ખેડૂતોને જોયા અને સારી વાત છે કહીએ તો આભાર વ્યક્ત કર્યો છે, તો બીજી તરફ સહાય રાશિ ખૂબ જ ઓછી છે। 2 હેક્ટરની મર્યાદા મોટા ખેડૂતો માટે અન્યાય છે એવી ફરિયાદો પણ ઉઠી છે। ખરેખર દોસ્તો જેમ કે અમુક ખેડૂતના દોસ્તો જેમ કે ઓછા પૈસા આવ્યા છે, અમુકના જેમ કે પૂરેપૂરા આવી ગયા છે। ત્યારે જામનગરના ઢોલ, કાલાવડ, જામજોધપુર વિસ્તારમાં ખેડૂતોએ જણાવ્યું કે આ વર્ષમાં માવઠાએ કપાસ, ડાંગર, મગફળીના પાક બગાડી નાખ્યો છે। બિયારણ, ખાતર, દવા, મજૂરીનો ખર્ચ રૂપિયા 40,000થી 60,000 પ્રતિ હેક્ટર થયો છે, પણ પેકેજમાં મહત્વનું જેમ કે 44,000 જ મળે છે। ખરેખર દોસ્તો જેમ કે ખેડૂતને હજી જેમ કે 44,000 રૂપિયા જ મળે છે, તો અમુકને તો દોસ્તો જેમ કે 5,000 રૂપિયા જ આવ્યા છે, એટલે ખર્ચનો અડધો પણ નહીં નીકળે। ખાસ કરીને મોટા ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો છે કે 2 હેક્ટરની મર્યાદા કેમ? જેની પાસે 10 હેક્ટર જમીન છે તેનું નુકસાન 5 લાખથી વધુ છે, તો દોસ્તો જેમ કે 44,000 જ તેમને મળે છે।